विद्यार्थी मित्रों 10 स्मार्ट लर्नर चैनल में आपનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આવનાર બોર્ડ પરીક્ષા 2026 ફેબ્રુઆરી 2026ના રોજ તમારું ગુજરાતીનું પેપર છે। આ ગુજરાતીના પેપર માટે વિભાગ સી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારે પ્રેક્ટિસ થાય તે માટે આજના વિડીયોમાં આપણે વ્યાકરણ વિશે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેને ધ્યાનથી આપણે સમજજો। અને અગાઉના વિડીયોમાં આપણે 2 વિડીયો બનાવ્યા છે, તેમાં પણ પ્રેક્ટિસ સારી થઈ છે, તે પણ તમે જોઈ શકો છો। તો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। સુરક્ષિત, તો સુરક્ષિતમાં વિદ્યાર્થી મિત્રો જોડણી કેવી થશે? સુરક્ષિતમાં હંમેશા રિસ્વય આવે, ક્ષ અને રિસ્વય આવે, સુરક્ષિત। પછી ચાતુર્માસ, તો ચાતુર્માસમાં કેવી જોડણી થશે? ચાતુર્માસ, ઉપર ર આવશે, રેફ ઉપર। પછી જે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો। શબ્દોની સાચી સંધિ જોડવાની છે તત વત્તા અનુસાર। તત વત્તા અનુસાર તો શું થશે? તદનુસાર। પછી જે ઉંમરલાયક શબ્દનો સમાસ ઓળખાવો, તો ઉંમરલાયક શબ્દનો સમાસ કયો થશે? ઉંમરલાયકનો તો તત્પુરુષ સમાસ થશે, ઉંમરને લાયક। પછી જે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ સમજાવો। માંદા, તો તેમાંથી શું થશે? ઉપર અનુસ્વાર હોય તો માંદામાં બીમાર, અને માદા અનુસ્વાર ન હોય તો સ્ત્રી જાત, તમારે યાદ રાખવાનું। પછી આપણી બબલીની જ પગલી જાણે, વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો, તો જાણે છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થશે। જાણે રખી શકે તો ઉત્પ્રેક્ષા અલંકાર થશે। પછી છે જુદાઈ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો જુદાઈ શબ્દમાં પર પ્રત્યય રહેલો છે। પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। પુંજ, પુંજ તો શું થશે? ઢગલો, અને કૂપ, તો કૂપ તો શું થશે? કૂવો થશે। પછી જે અંકલેશ્વર સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો અંકલેશ્વર, અંકલેશ્વર હંમેશા કોઈ બી સ્થળનું નામ, વ્યક્તિનું નામ વગેરે હોય તો શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે। પછી જે નીચેના શબ્દોના માગ્યા મુજબ ઉત્તર લખો। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો। પહેલો છે લીલા લહેર કરવી, લીલા લહેર કરવી તો શું થશે? મોજ મજા કરવી। પછી જે નીચે આપેલા કહેવતનો અર્થ લખો। બાવાના બે બગડવા, તો શું થશે? બંને બાજુથી પરિસ્થિતિ બગડવી। બાવાના બે બગડવાનો અર્થ શું થશે? પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો। બાવાના બે બગડવા તો બંને બાજુએ પરિસ્થિતિ બગડવી। પછી જે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। માણસની અવર જવર વિનાનું વિજન અથવા નિર્જન બંને આવી શકે, વિજન અથવા નિર્જન। પછી જે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ શોધીને લખો। આશીષ, આશીષ તો શું થશે? શ્રાપ, શાપ થશે। પછી છે શાપમાં આ સ યાદ રાખજો, શરણાઈનો સ, કારણ કે શાપ પેલો કરશો તો નાગ થઈ જશે, શાપ। પછી જે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો। રમેશે ચાની આદત છોડી, કર્મણી એટલે કર્મને પ્રાધાન્ય બનાવવાનું કર્મણી વાક્યમાં। પછી જે તો ત્યાંનું શું થશે? રમેશથી ચાની આદત છોડાઈ, કર્મણી વાક્યમાં શું? કર્મનું પ્રધાનતા હોવી જોઈએ। પછી જે 46મું, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો, તો સંધેવો, સંધેવો તો શું થશે? સંદેશો। પછી નીચે આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો વિશેષણ કયું થશે? સુંદર, પણ કેવું થશે? તો ગુણવાચક, સુંદર એક ગુણ છે તો ગુણવાચક વિશેષણ થશે। પછી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો। શીલવંત સાધુને વારે વારે નમીએ, તો એમાં શું? વારે વારે કયું થશે? રીતિવાચક ક્રિયા વિશેષણ થશે। પછી કટાક્ષ શબ્દના ધ્વનિ કટકો છૂટા પાડો, તો કટાક્ષના તમે ધ્વનિ કટકો જોઈ શકો છો। ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા સ વત્તા અ। પછી નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો। પછી જે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તો બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે। પછી જે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો। વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, તો આ પંક્તિમાં છંદ શિખરીણી છંદ થશે। પછી જે છંદના
પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા અને બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તેવા છંદનું નામ લખો. તો તેમાં તો છે દોહરો. વિદ્યાર્થી મિત્રો, આપણે છંદનો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તે તમે ન જોયો તો ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વ્યાકરણ માટે ઇમ્પોર્ટન્ટ, તો આટલું કરી લેજો. પછી આપણે અગાઉના વિડીયોમાં પણ 2 વિડીયોમાં વ્યાકરણ માટેના મોસ્ટ એમપી મૂકેલા છે. તો આ 3 વિડીયોની સારી પ્રેક્ટિસ કરશો તો તમને સારો ફાયદો બોર્ડ પરીક્ષામાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.